જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ઝટપટ બની જાય તેવા મંચુરિયન સ્વાદ સાથે કોબીજમાંથી નવો નાસ્તો અને એકદમ હેલ્ધી એવો કોબીજમાંથી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લગભગ એક મોટી સાઇઝની કોબીજમાંથી અડધી કોબીજને આ રીતે રફલી ચોપ કરીને લઈ લીધી છે અને હવે મેં અહીંયા ચોપર જાર લઈ લીધો છે કોબીજને ચોપ કરવા માટે। હવે ચોપર જારની અંદર જે આપણે રફલી પીસ કરેલા હતા તે કોબીજને એડ કરી લઈશું। તમે અહીંયા મિક્સર જારની અંદર પણ પલ્સ મોડ પર તેને ચોપ કરી શકો છો અને હવે સારી રીતે તેને ચોપ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીં એકદમ સરસ એવી અને એકદમ ઝીણી એવી મેં કોબીજને ચોપ કરી લીધી છે। હવે આપણે બીજી પણ કોબીજને આ રીતે સારી એવી એકદમ ઝીણી એવી ચોપ કરી લઈશું અને હવે મેં અહીંયા ફરી એ જ ચોપર જાર લઈ લીધો છે। તેની અંદર તીખાસ માટે 6 થી 7 જેટલા તીખા લીલા મરચાં એડ કરી લઈશું અને હવે તેની અંદર 10 થી 12 કળી જેટલું લસણ અને 1 ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી લઈશું। અહીંયા તમે શિયાળામાં લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો। હવે અહીંયા આપણે સારું એવું આદુ લસણ મરચાંની ચોપ થઈ ગયું છે અને હવે મેં અહીંયા લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈ લીધું છે। તે વાસણની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 વાટકી જેટલો કોબીજનું ખમણ એડ કરી લઈશું। તમે અહીંયા કોઈ પણ માપ સેટ કરી શકો છો। હવે તેની અંદર 2 મોટી ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધા કપ જેટલી લીલા કોથમીરના પાન, ટેસ્ટ પ્રમાણે મીઠું, હવે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું। સફેદ તલનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી લઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને હવે તેની અંદર જે વાટકીના માપથી આપણે કોબીજ લીધું હતું તે વાટકીના માપથી મેં અહીંયા એક વાટકીમાં થોડો ઓછો એવો ચણાનો લોટ લીધો છે અને તે જ વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકીમાં પણ થોડો ઓછો એવો ચોખાનો લોટ લીધો છે, જેથી કરીને આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી થશે અને આ નાસ્તામાં ચોખાનો લોટ એડ કરવાથી નાસ્તામાં તેલ નહીં ભરાય અને બહુ જ સરસ એવો ચોખાનો લોટ એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર કરે છે। ચોખાનો લોટ ઇઝીલી તમને કોઈ પણ કરિયાણાની શોપ પર અવેલેબલ મળી જશે। હવે તેની અંદર 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી તેની ઉપર થોડું અડધો લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી કરીને સોડા એકદમ એક્ટિવેટ થઈ જાય અને લીંબુના ટેસ્ટથી બહુ જ સરસ એવો આપણો ખટ મીઠો નાસ્તો બનીને તૈયાર થશે। હવે બરાબર સારી રીતે તેને મિક્સ કરી લઈશું। કોબીજની અંદર પણ થોડું પાણીનું પ્રમાણ હોય છે એટલે બરાબર તેને મિક્સ કરી દેવાનું અને પછી જો તમને પાણીની જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું, બાકી બહુ ઢીલો એવો લોટ થઈ જશે, તમને નાસ્તો બનાવતી વખતે બહુ જ કંટાળો આવશે। એટલે તમે જોઈ શકો છો મેં અહીંયા એક છાંટો પણ પાણી એડ નથી કર્યું, પરંતુ બહુ જ સરસ એવા આપણા લોટની અંદર બાઇન્ડિંગ આવી ગયું છે। આ રીતે જ તેની અંદર સારી રીતે પાણી એડ કર્યા પહેલાં તેને બરાબર મિક્સ કરી લઈશું। જો લોટની અંદર થોડું પાણી એડ કરવા જેવું લાગે તો જ એડ કરવાનું, બાકી એમ પણ લોટ બંધાઈ જ જશે, કારણ કે કોબીજની અંદર બહુ જ પાણીનું પ્રમાણ હોય છે। હવે બરાબર તેને સારી રીતે મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો અને આ રીતે સારી રીતે મેં મિક્સ કરીને સારો એવો તેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આ લોટને રેસ્ટ પર મૂકી દઈશું। ત્યાર સુધી મેં અહીંયા સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। બરાબર પાણી ગરમ થાય ત્યાર સુધી આપણો જે લોટ રેસ્ટ પર હતો તેની અંદરથી આ રીતે નાસ્તો બનાવવા હાથ પર તેલ ગ્રીસ કરી થોડું એવું નાનું મીડિયમ સાઇઝનું લોહી લઈ લઈશું અને આ રીતે બંને હથેળીની વચ્ચે સારી રીતે તેને બરાબર સારી રીતે ગોળ કરી લઈશું અને હવે તેને થોડું એવું આંગળીની મદદથી કે હથેળીની મદદથી પ્રેસ કરીને એકદમ સરસ એવો આપણે જેમ પેટીસ કે વડા બનાવતા હોય તે રીતે આપણે તેનો એકદમ સરસ એવો શેપ આપી લઈશું અને હવે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ આ રીતે જ વડા બનાવી લઈશું। તમે જોઈ શકો છો આ વડાને થોડા એવા થીક રાખીશું, જેથી કરીને તેને સ્ટીમ કરતી વખતે બહુ જ સરસ એવા આપણા વડા ફૂલીને તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે મેં એકદમ સરસ એવા વડા બનાવી લીધા છે। આપણે સેમ પ્રોસેસથી બધા જ વડા આ રીતે બનાવી લઈશું। જો તમને મારી રેસીપી થોડીક પણ ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરી કમેન્ટમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી, અને હા, મારી કોઈ પણ રેસીપીમાં ભૂલ હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને મને મારી ભૂલ સુધારવાનો મોકો મળે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો। આ રીતે આપણે બધા જ પેટીસ બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો જો બાળકોને મંચુરિયન બહુ જ ભાવતા હોય અને હેલ્ધી ખવડાવવું હોય તો આ નાસ્તો જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ મજા આવશે અને એકદમ અસલ એવો મંચુરિયન જેવો જ તેનો ટેસ્ટ આવે છે। અને અહીંયા મેં આ રીતે બધા જ પેટીસ કે વડા બનાવીને તૈયાર કરી લીધા છે અને આપણું સ્ટીમરની અંદર પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે। હવે તેની અંદર જે આપણે ઇડલીનો મોલ્ડ હતું તે ઇડલી મોલ્ડ એડ કરી લઈશું અને તેની ઉપર તેલ લગાવી લઈશું, કાં તો તમે ઘી કે બટર પણ એડ કરી શકો છો। અહીંયા તેલ લગાવવાથી કે ઘી બટર લગાવવાથી આપણું
કોઈ પણ વસ્તુ એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે, તમે જોઈ શકો છો. અને હવે તેની અંદર જે આપણે વડા કે પેટીસ બનાવેલા હતા તે વડા પેટીસને આપણે આ રીતે ઇડલી મોલ્ડની અંદર એડ કરી લઈશું. તમે જોઈ શકો છો બધા જ ઇડલી મોલ્ડની અંદર આ રીતે એડ કરી લઈશું. અહીંયા તમે ઢોકળાની પ્લેટ પર પણ આ રીતે છૂટાછવાયા ગોઠવીને સ્ટીમ કરી શકો છો, પરંતુ ઢોકળાની પ્લેટ પર થોડાક જ એવા છૂટાછવાયા થશે અને તે બરાબર સ્ટીમ નહીં થાય અને ઇડલી મોલ્ડની અંદર બહુ જ સરસ એવા સ્ટીમ થશે. હવે ઉપરની બીજી પણ ઇડલી મોલ્ડની અંદર થોડું એવું તેલ ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર જે બનાવેલા આપણા પેટીસ કે વડા હતા તેને પણ એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધાને આપણે એક જ સાથે સ્ટીમ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા સ્ટીમ થઈ જાય છે અને સારી રીતે તેને આપણે સ્લો ગેસની ફ્લેમ પર લગભગ 10થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તમે 15 મિનિટ પછી જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા બહુ જ સરસ એવો નાસ્તો સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે. એકદમ છરી ક્લીન બહાર નીકળે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બીજી ઉપરની પ્લેટની પણ બહુ જ સરસ એવી છરી આપણી ક્લીન બહાર નીકળે છે. હવે તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બધા જ વડાને સારા ડીમોલ્ડ કરી લીધા છે અને એકદમ ફૂલેલા એવા આપણા બહુ જ સરસ એવા વડા તૈયાર થઈ ગયા છે. તેને આ રીતે હું પાટલા પર રાખીને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને બહુ જ સરસ એવા ફૂલેલા એવા આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આપણે બધા જ વડાને આ રીતે કટ કરી લઈશું. જો તમારે એકમાંથી 3 પીસ કરવા હોય તો પણ કરી શકો છો, 2 પીસ કરવા હોય તો પણ કરી શકો છો અને એક પણ પીસ ન કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે આ રીતે સારી રીતે બરાબર બધા જ વડાને કટ કરી લઈશું. અહીંયા તમે એક પણ પીસ કર્યા વગર તેને ગોળ પણ રાખી જ શકો છો. ટેસ્ટ તો એક જ આવવાનો છે, બસ વાઇઝ થોડા સારા લાગે છે ને. હવે મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. બહુ જ સરસ એવું આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે ગરમ તેલની અંદર આપણે જે નાસ્તો બનાવ્યો છે તેને એડ કરી લઈશું અને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું. એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. આ રીતે બધો જ નાસ્તો એડ કરી આ રીતે નાસ્તો ઉપર આવે ત્યારબાદ તેને ઝારાની મદદથી પલટાવતા જઈને એકદમ સરસ એવું બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન નાસ્તો ફ્રાય થઈ ગયો છે. તેને આપણે તેલમાંથી બહાર નીકાળી લઈશું અને બધું જ તેલ તેનું નિતારવા દઈશું જેથી કરીને એકદમ ઓઇલ ફ્રી એવો નાસ્તો તૈયાર થશે. તમે જોઈ શકો છો. હવે ગરમ તેલની અંદર આપણે બીજા પણ જે નાસ્તો કટ કરી રાખ્યો તો તે નાસ્તો પણ એડ કરી લઈશું. બહુ જ સરસ એવો નાસ્તો આપણો ઝટપટ બની જાય ત્યાર સુધી તેને સારી રીતે ફ્રાય કરી લઈશું અને બરાબર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયો છે. તેને આપણે સારી રીતે તેલમાંથી બહાર નીકાળી લઈશું અને આ રીતે થોડું એવું નીતરવા દઈશું જેથી કરીને તેલ આપણું સારું એવું એબ્ઝોર્વ થઈ જાય અને એકદમ ઓઇલી ફ્રી તૈયાર થશે. અહીંયા તમે જોઈ શકો છો નાસ્તો મેં સારો એવો ફ્રાય કરી લીધો છે. હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અહીંયા બહુ જ સરસ એવો નાસ્તો પણ ઝટપટ બની જાય છે અને તેની ઉપર ગરમા ગરમ થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ મજા આવશે અને ઝટપટ બની જશે અને મંચુરિયન જેવા સ્વાદ સાથે, પરંતુ મંચુરિયન કરતાં બહુ જ હેલ્ધી એવો નાસ્તો છે. અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. મેં તેને અહીંયા સોસ સાથે સર્વ કર્યો છે. તમે ગ્રીન ચટણી કે ચા સાથે પણ તેને સર્વ કરી લઈ શકો છો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરી મારી અવનવી રેસીપીસ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, મને આ રીતે સબસ્ક્રાઈબ કરીને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને મારી કોઈ પણ ભૂલ હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો.